નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 15 માર્ચ 2026ના કરંટ અફેરમાં આપનું સ્વાગત છે. ભારતે સેમિકન્ડક્ટર સહાય ભંડોળ માટે કેટલી રકમથી વધુનું ભંડોળ બનાવવાની યોજના બનાવી છે? સાચો જવાબ આવશે 1 લાખ કરોડ. ભંડોળનો મુખ્ય હેતુ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદન હબ બનાવવાનો અને ચિપ ડિઝાઇન પ્રોજેક્ટ, મેન્યુફેક્ચરિંગ સાધનો તથા સપ્લાય ચેનના વિકાસ માટે સબસિડી પૂરી પાડવાનો છે. નેક્સ્ટ, વુમન એક્સેલન્સ ઇન શિપિંગ એવોર્ડ્સ 2026માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળશે? તો સાચો જવાબ આવશે મિત્રો અમોલ પાલેકર. આ એવોર્ડ 20 માર્ચ 2026ના રોજ મુંબઈમાં યોજાનારા એક ભવ્ય સમારોહમાં આપવામાં આવશે. નેક્સ્ટ, HDFC ERGO જનરલ ઇન્સ્યોરન્સના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો પાર્થ નીલ ઘોષ. તેઓ વર્તમાન MD અને CEO અનુજ ત્યાગીનું સ્થાન લેશે. નેક્સ્ટ, વીઓ ચિદમ્બરમ પોર્ટ ઓથોરિટી દ્વારા ક્યુ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું? જવાબ આવશે ડિજિટલ ટ્વિન. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનવાલ દ્વારા 23 ફેબ્રુઆરી 2026ના રોજ આ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ રિયલ ટાઈમ વર્ચ્યુઅલ પ્રતિકૃતિ આપશે. નેક્સ્ટ, લોકસભાએ કયા વર્ષ માટે અનુદાનની પૂરક માંગણીઓ બીજા બેચને મંજૂરી આપી? સાચો જવાબ આવશે મિત્રો 2025-26. આનો મોટાભાગનો હિસ્સો ખાતર સબસિડી, ખાદ્ય સબસિડી અને સંરક્ષણ સેવાઓ જેવા ક્ષેત્રમાં ફાળવવામાં આવશે. નેક્સ્ટ, સોનાના હોલમાર્કના છઠ્ઠા તબક્કામાં કેટલા નવા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો? જવાબ આવશે 7. રૂપનગર પંજાબ, બાંદા ઉત્તર પ્રદેશ, બીડ મહારાષ્ટ્ર, ગોમતી ત્રિપુરા, કટિહાર બિહાર, બિયાવર રાજસ્થાન, નીમચ મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. નેક્સ્ટ, પ્રોજેક્ટ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કયા વર્ષમાં પ્રવેશી ચૂક્યો છે? સાચો જવાબ આવશે મિત્રો ચોથા વર્ષમાં. નેક્સ્ટ, વિશ્વ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પિક્સ 2026માં પુરુષોની ક્લબ થ્રો, જેવેલિન થ્રો સ્પર્ધામાં સુવર્ણ પદક કોણે જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો સુમિત અંતિલ. નવી દિલ્હીમાં યોજાયેલી આ સ્પર્ધામાં સુમિત અંતિલે 69.25 મીટર દૂર ભાલો ફેંકીને સુવર્ણ પદક જીત્યો હતો. પેરિસ 2024 અને પેરાલિમ્પિક્સમાં તેમણે 70.59 મીટરનો નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. નેક્સ્ટ, ભારતમાં બાળપણના મેદસ્વીપણાને રોકવા માટે WHO ફાઉન્ડેશને કઈ કંપની સાથે જોડાણ કર્યું? સાચો જવાબ આવશે મિત્રો નોવો નોર્ડિક્સ. ડેનિશ ફાર્માસ્યુટિકલ કંપની આયુષ્માન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ હેઠળ આ કાર્ય કરશે. નેક્સ્ટ, દૃષ્ટિહીન મુસાફરો માટે KSRTCની પહેલને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો? તો જવાબ આવશે ધ્વનિ સ્પંદના. ગવર્નન્સ નાવ 12માં PSU નેશનલ એવોર્ડમાં એક્સેલન્સ ઇન ઇનોવેશન શ્રેણી હેઠળ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હાલમાં મૈસૂર શહેરની 200 બસોમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. આ સિસ્ટમ IIT દિલ્હીના રેડ સ્લાઇન્સ ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવી છે અને તેને જર્મનીની કંપની GIZ ના ટેકનિકલ સહયોગથી લાગુ કરવામાં આવશે. ડેઇલી કરંટ અફેર ભણવાથી જો તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોને શેર કરી દેજો અને તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ મારી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.